આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવાનું આ નીતિ અને નિયમ છે ગુજરાતના તંત્રના। ગંભીરા બ્રિજ તૂટ્યો, 21 લોકો અકાળે મોતના મુખમાં સમાઈ ગયા અને એ પછી રાજ્યભરમાં બ્રિજની ચકાસણીનું કામ શરૂ કરાયું ખરા અર્થમાં અને ખખડધજ બ્રિજ બંધ કરી દેવાયા। પણ આ બ્રિજ બંધ થતા સામાન્ય જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે, લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ડાયવર્ઝનના ચક્રાવાથી સમયનો બગાડ થઈ રહ્યો છે, ઈંધણનો ધુમાડો થઈ રહ્યો છે અને લોકો પૂછી રહ્યા છે અત્યાર સુધી ક્યાં સૂતાતા બેદરકારો। આગ લાગે એટલે કૂવો ખોદતું તંત્ર। ડાયવર્ઝનથી ચક્રાવે ચડ્યા લોકો। સમયનો બગાડ, ઈંધણનો ધુમાડો। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે। બેદરકાર તંત્રએ હવે રાજ્યના જર્જરિત બ્રિજ બંધ કરવાની સૂચના આપી છે, તો કેટલાક બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયા છે। જગ્યાએ જગ્યાએ તંત્રએ ડાયવર્ઝન આપતા લોકો ચક્રાવે ચડ્યા છે। ડાયવર્ઝન રૂટ પર ભારે ટ્રાફિક થઈ રહ્યો છે, સમય અને ઈંધણનો બગાડ થઈ રહ્યો છે। એસટી બસોના સમયપત્રક ખોરવાઈ ગયા છે। પાટણ કલેક્ટરની સૂચના બાદથી જિલ્લાના અનેક જર્જરિત બ્રિજ બંધ કરાયા, તો કેટલાક બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયા। પણ આવી રીતે એકાએક બ્રિજ બંધ કરાતા સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ગોચનાથ રાધનપુર જવાનો બનાસ નદી પરનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાતા વિસ્તારના લોકોની મુશ્કેલી વધી ગઈ છે। બ્રિજ પર ભારે વાહનો બંધ કરાતા એસટી સહિતના ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ખોરવાઈ છે। એસટીનો રૂટ ડાયવર્ટ થતા વિસ્તારના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે, તેમજ લોકોને 10 થી 40 કિલોમીટરનો ચક્રાવો મારવો પડે છે અને ઈંધણ અને સમયનો બગાડ થઈ રહ્યો છે। અમે શંકેશ્વર કોલેજમાં અભ્યાસ કરીએ છીએ, તેથી અમે સરકારે જે શંકેશ્વર રૂટ જે ડ્રાઇવર્ટ કર્યો છે તો તેના માટે અમારે અભ્યાસ કોલેજમાં આવવા માટે કોઈ વહેલા મોડું થાય છે અને જે પ્રાઇવેટ વાહનોમાં અમે આવીએ છીએ તો તેથી મન ફાવે તેવા ભાડા લેવામાં આવે છે અને કોલેજમાં ટાઈમસર છતાંય પણ પહોંચવામાં આવતું। અને અમારી સંસ્થાની અંદર વિદ્યાર્થીઓ દસાડા, પાટડી, ધામા, સલી, પંચાસર, વડગામ ત્યાંના મોટાભાગના વિદ્યાર્થીઓને આવવામાં અત્યારે તકલીફ પડી રહી છે। ભારે વાહનો માટે બ્રિજ બંધ થતા ટ્રક ચાલકો સૌથી વધારે હેરાન પરેશાન થઈ રહ્યા છે, જે કહી રહ્યા છે કે અમારા ડીઝલ ફૂંકાઈ રહ્યા છે પણ રસ્તો કોઈ મળતો નથી, જ્યાં જઈએ ત્યાં બ્રિજ બંધ છે। कहाँ से आ रहे हो? जयपुर से आ रहे हैं। कहाँ जाना था? मोरबी जाना था। प्रॉब्लम आ रहा, रास्ता आ रहा, डीजल फूक रहा, इधर से इधर आके तो बोले महसना होकर निकल जाओ, तो महसना में रास्ता भी फुल टूटा हुआ है, तो बहुत परेशानी, बड़ी बड़ी दिक्कत आ रही है रास्ते के अंदर। अब गाड़ी का कोई रास्ता ही नहीं किधर जाने का लिए। अब उधर से हम आए नहीं तो इधर से, तो क्या करें, परेशानी आ रही है, बहुत दिक्कत, डीजल फूक रहे हैं, जगह जगह घुमा रहे हैं गाड़ी।